પવઈ સ્થિત રા સ્ટુડિયોમાં 17 બાળકો અને 2 અન્ય લોકોને બંધક બનાવનાર રોહિત આર્યનું એન્કાઉન્ટરમાં મોત થયું. પોલીસ ગોળીબારમાં ઘાયલ થયા બાદ તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. તેણે ઓડિશનના બહાને 100 થી વધુ બાળકોને બોલાવ્યા હતા. શિક્ષણ વિભાગ તરફથી શાળાના ટેન્ડર માટે ચૂકવણી ન મળી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી કાયર છે, તેમની પાસે હિંમત નથી. इंदिरा गांधी जी महिला थी, मगर इस मर्द से ज्यादा दम उस महिला में थी. नरेंद्र मोदी जी डरपोक हैं. મોકામામાં જનસુરાજ પાર્ટીના સમર્થકની હત્યા કરવામાં આવી. જનસુરાજના ઉમેદવાર પિયુષ પ્રિયદર્શીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો. તેમના કાકા દુલારચંદ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી. અનંતસિંહના સમર્થકો પર હત્યાનો આરોપ છે. તો પીએમ મોદી પર અપમાનજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધી સામે ઈસીમાં ફરિયાદ કરાઈ છે. ચીન અમેરિકા વચ્ચે એરપોર્ટ પર થયો વેપાર કરાર. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેન્ટેનાઇલ પર 10% ટેરિફ ઘટાડ્યો. તો બદલામાં ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ સોયાબીન ખરીદવા રાજી થયા. બંને નેતાઓ વચ્ચે 100 મિનિટ સુધી મીટિંગ ચાલી. જોકે હજુ આ ડીલ પર ઓફિશિયલ કરાર નથી થયા. સોનાના ભાવમાં 13 દિવસમાં 11,255 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ગુરુવારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,009 ઘટીને 1,00,000